સર્વેની અંદર આખું ગુજરાત ફસાયેલું છે, બરોબર. પશુપાલકને પોષણક્ષમ ભાવ મળતો નથી અને ઉલટાનું એ ટ્રેડ ડીલ કરવા જઈ રહ્યા છે. તો ઘઉં, બાજરી, ઘઉં, મકાઈ, કપાસ આ બધા પાકોનું ખેડૂતોને નુકસાન થવાનું છે. બીજ બિલમાં એ સાઇન કરવાના છે. તો જે આપણું લોકલ બીજ છે એ નષ્ટ થવાનું છે અને એમને જવાબ આપવા માટે એ બંધાયેલા છે. છતાં વડાપ્રધાન આપણા એટલા ડરપોક છે, આ ના કહેવું જોઈએ મીડિયામાં, પણ હકીકતમાં ડરપોક છે કે એમને કોઈ પ્રશ્ન પૂછવો ના જોઈએ અને પ્રશ્ન પૂછાય તો એનો જવાબ એમની પાસે છે જ નહીં. તમે જે આ વિકાસની, આ વિશ્વગુરુની વાતો કરો છો, તો પછી આ રીતે તો વિશ્વગુરુ થવાતું હોય. આ રૂપિયો 95 પહોંચી ગયો હાલ ડોલર સામે, તો દેશની ઇકોનોમી ક્રેશ થવાના આરે છે. 82% જીડીપી નું દેવું છે. જીડીપી જે આપણી છે એની ટોટલ 82. કિસાન સંઘ છે એ ભાજપની જ શાખા છે, એ તો તમને બી ખ્યાલ છે અને બધાને ખબર છે. એટલે એ તો કુલડીની અંદર ગોળ ભાગી અને બહાર આવી જાય કે ભાઈ અમે આ કરી દીધું, તે કરી દીધું. હાલ બનાસકાંઠાની અંદર વાવ-થરાદની અંદરથી જે બીજ લાઈન પસાર થાય છે એમાં કેટલા ખેડૂતોની જમીનો જાય છે. હા, કિસાન સંઘ આ રીતે કુલડીની અંદર ગોળ ભાગવા બેઠો છે કે ભાઈ ખેડૂતના જે મુદ્દા છે એ કઈ રીતે પૂરા કરી દેવા. એ માત્ર ને માત્ર દેખાવના મુદ્દા છે. જે રીતે કે ભાઈ અમારી અને ખેડૂતોની માગણી છે કે ભાઈ એક વીજ ટાવર ઓછામાં ઓછા 1 કરોડ ઉપર રૂપિયા ખેડૂતને મળવા જોઈએ. બરાબર. તો એની સામે 10 લાખ લઈને બેઠા છે. એટલે પછી સ્વાભાવિક છે કે આપણે આખી નાઇટ પોલીસ સ્ટેશનમાં વિતાવી, એના કરતા આપણે બેટર છે કે આપણે એમ જ કે ભાઈ તો કાલ સવારે ડિટેન કરશું. પણ એમાં લેખિત કશું બતાવતા નથી. એમની પાસે માગીએ છીએ કે ભાઈ લેખિત અમને બતાવો, તો લેખિત કશું બતાવતા નથી. હવે મોદી સાહેબ ફરિયાદ તો સાંભળતા નથી, પણ મન કી બાતમાં એમને બધાને ફેરવે રાખે છે અને આખું ભાજપ મન કી બાતમાં ફરે છે. બાકી પ્રેસ કોન્ફરન્સ કરવાની એમની હિંમત નથી. આ ચૂંટણી લક્ષી તો આયોજન હતું એમનું, કારણ કે એમને ખબર છે કે ચૂંટણીમાં એ હારવાના છે. એના માટે તો આટલું મોટું લઈને આ તાઇફો કરવામાં આવે. હવે આની અંદર એમને 2200 પાછળ જે ડીઝલ ખર્ચ, 8 થી 10 જિલ્લાની પોલીસ, આ બધું તમે સરેરાશ વિચારો કેટલા કરોડો રૂપિયાનું આંધણ કરી નાખ્યું. જે કોઈ પણ પશુપાલકને તમે પૂછી લો કે ભાઈ તારે શું બચે, તો કે છોણના પૈસા નહીં બચતા. એના મોઢે આ દેશી ભાષાનો વર્ડ છે, છાણના રૂપિયા એની પાસે નથી બચતા આજના દિવસે. પડે મોદી સાહેબે પૂછડું જોયું જ નથી અને વાતો કરવા નીકળ્યા છે, તો પછી એ કઈ રીતે? એ બસ ખાલી પેલું જે કાગળ ઉપર લખીને આપ્યું હોય ને, એમના ટેલિપ્રોમ્પ્ટરમાં જે હોય એ ભાષણ છે. રિયાલિટી જઈને ચેક કરો તો ખ્યાલ પડે કે પશુપાલકને કેટલી તકલીફ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાવ-થરાદ પહોંચ્યા. જિલ્લો 9 હતો એટલે લોકોની સંખ્યા પણ વધુ લાવવાનો પ્રયત્ન પ્રશાસને કરી હતી. પણ તેની પહેલા કોંગ્રેસના નેતાઓ હોય, ખેડૂત આગેવાનો હોય, તે તમામને ડિટેન કરી લેવામાં આવ્યા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગયા પછી જ તેમને છોડવામાં આવ્યા. સવાલ એ છે કે શું નરેન્દ્ર મોદીને કે તેમના પ્રશાસનને ગુજરાતમાં જ વિપક્ષથી કે ખેડૂત આગેવાનોથી ડર લાગે છે? નમસ્કાર, હું છું ચિંતામણી પુતણીલ પટેલ. સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં. આવી રીતે કોંગ્રેસના નેતા અને ખેડૂત આગેવાન છે ભરતભાઈ કરેણ, તેમને બનાસકાંઠામાં જ અને તેમને જ પાલનપુરમાં જ 24 કલાકથી ડિટેન રાખવામાં આવ્યા અને એટલું જ કહેવામાં આવ્યું પોલીસ તરફથી કે વડાપ્રધાન આવી રહ્યા છે અને એટલી જ તમને ડિટેન કરવામાં આવી રહ્યા છે. ન કોઈ ડોક્યુમેન્ટ, ન કોઈ જામીન, ન તો કોઈ કાર્યવાહી કાગળ ઉપર, માત્ર ઓરલી આ તમામ વસ્તુ, મૌખિક આ તમામ વસ્તુ થઈ રહી છે અને એને લઈને જ ભરતભાઈ કરણે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. સીધા જઈએ પાલનપુર અને તેમની સાથે આપણે વાત કરી છે. સાંભળીએ તેઓ શું કહી રહ્યા છે. નમસ્કાર, આપની સાથે જોડાયા છે ભરતભાઈ કરેણ. તેઓ ખેડૂત આગેવાન પણ છે અને કોંગ્રેસના રાજકીય નેતા પણ છે. ભરતભાઈ, શું કહેશો? કેટલા કલાકની નજર કેદ બાદ તમે છૂટ્યા છો? ગઈકાલ સાંજે 6 વાગ્યાથી નજર કેદ હતા અને આજે હમણાં 6:30 છોડવામાં આવ્યા છે. એટલે મૂળ એપ્રોક્સિમેટલી 24 કલાક. એમાં ગઈકાલ સાંજથી નજર કેદ કરી અને સવારમાં 8 વાગે ડિટેન કરવામાં આવ્યા અને ત્યારથી પોલીસ સ્ટેશનમાંથી 6:30 છોડવામાં આવ્યા છે. આજે ખાલી મને એ જણાવો કે કારણ શું? પોલીસે તમને કઈ કહે છે કારણ કે કેમ તમને ડિટેન કરવામાં આવ્યા? આમ તો બધા જ જાણે છે
કે ભાઈ વડાપ્રધાન આવવાના હતા, વડાપ્રધાનનો કાર્યક્રમ હતો, સમજો આપણે એવું ભાઈ તમે રાજકીય પ્રતિદ્વંદી છો ભાજપના અથવા વડાપ્રધાનના, તો વડાપ્રધાનને કે એની સિસ્ટમને કે રાજ્ય સરકારને એવું તો શું ડર છે તમારા લોકોથી કે તમને એક દિવસ પહેલા જ જે છે એ ડિટેન કરી લેવામાં આવે છે, 24 કલાક સુધી ડિટેન રાખવામાં આવે છે, એટલે તમે કઈ તમંચો કે તોપ એવું કઈ લઈને જવાના હતા ત્યાં? તમે જો તોપ લઈને જવાના નથી કે કશું કરવાના નથી, પણ વડાપ્રધાન શ્રીને અમારે એટલું જ કહેવાનું છે કે જે પ્રશ્નો છે એનો જવાબ માંગવાનો અધિકાર તો અમને છે ને. જે આજે ખેડૂતના હજારો આખા આપણે ગણીએ છેલ્લા કેટલાય સમયથી, એમ કે રીસર્વે ની અંદર આખું ગુજરાત ફસાયેલું છે, બરોબર. પશુપાલકને પોષણક્ષમ ભાવ મળતો નથી અને ઉલટાનું એ ટ્રેડ ડીલ કરવા જઈ રહ્યા છે. તો ઘઉં, બાજરી, ઘઉં, મકાઈ, કપાસ આ બધા પાકોનું ખેડૂતોને નુકસાન થવાનું છે. બીજ બિલમાં એ સાઈન કરવાના છે. તો જે આપણું લોકલ બીજ છે એ નષ્ટ થવાનું છે. તો જે પ્રશ્નો પૂછવાના છે, તો પ્રશ્નોની રજૂઆત કરવી એ લોકશાહીનો એક ભાગ છે અને વિપક્ષની દ્રષ્ટિએ અમારે એમનો પ્રશ્ન પૂછવો એ અમારી ફરજ છે અને એમને જવાબ આપવા માટે એ બંધાયેલા છે. છતાં વડાપ્રધાન આપણા એટલા ડરપોક છે, આ ના કહેવું જોઈએ મીડિયામાં, પણ હકીકતમાં ડરપોક છે કે એમને કોઈ પ્રશ્ન પૂછવો ના જોઈએ અને પ્રશ્ન પૂછાય તો એનો જવાબ એમની પાસે છે જ નહીં. તો જો તમારે રજૂઆત કરવા માટે અમે પરમિશન માંગતા હતા, અમે કીધું હતું કે ભાઈ એવું હોય તો તમે જો બહાદુરી બતાવતા હોય તો અમે ત્યાં જઈને રજૂઆત કરીએ. અમારે જવાબ જોઈએ છે, અમારે બીજું કશું જોઈતું નથી. અમને માત્ર ને માત્ર જવાબ આપો. તમે કેમ આવું? તમે જે આ વિકાસની આ વિશ્વગુરુની વાતો કરો છો, તો પછી આ રીતે તો વિશ્વગુરુ થવાતું હોય. આ રૂપિયો 95 પહોંચી ગયો હાલ ડોલર સામે, તો દેશની ઇકોનોમી ક્રેશ થવાના આરે છે. 82% જીડીપી નું દેવું છે. જીડીપી જે આપણી છે એની ટોટલ 82% દેવું છે. ખેડૂતની આવક ડબલ કરવાના વાયદા કરતા હતા 2022 સુધી, આજે 26 થઈ ગઈ, હજી સુધી ડબલ આવકની વાત છોડો. અડધી જે એની ઇન્કમ થતી હતી એની 50% ઇન્કમ આજે નથી થતી. પશુપાલકને તો છોડના રૂપિયા નથી બચતા. આ પરિસ્થિતિની અંદર જો તમે રજૂઆત કરવા વાળાના અવાજ દબાવવા માટેની કોશિશ કરશો તો પછી આ લોકશાહી માત્ર કાગળ ઉપર છે, હકીકતમાં લોકશાહી જેવું દેખાતું નથી. તમે કહો છો ખેડૂતોના પ્રશ્નો, પણ કિસાન સંઘના કાલે બધા સમાધાનો તો થઈ ગયા સરકાર સાથે. કાલે કિસાન સંઘે કીધું કે અમને પીએમ થી મળવા માટે કહો. તો શું સરકારને એવું છે કે તમે ખતરનાક ખેડૂત છો અને કિસાન સંઘ વાળા સારા ખેડૂત છે, એટલે કિસાન સંઘની વાત માનું ને તમારી વાત નહીં માને? સરસ. કિસાન સંઘ છે એ ભાજપની જ શાખા છે, એ તો તમને બી ખ્યાલ છે અને બધાને ખબર છે. એટલે એ તો કુલડીની અંદર ગોળ ભાગી અને બહાર આવી જાય કે ભાઈ અમે આ કરી દીધું, તે કરી દીધું. હાલ બનાસકાંઠાની અંદર વાવથરાદની અંદરથી જે વીજ લાઈન પસાર થાય છે એમાં કેટલા ખેડૂતોની જમીનો જાય છે પાણીના ભાવે. અને સરકાર એવું કહે છે કે ભાઈ જંત્રીના ભાવના 4% આવે. જંત્રી 8 રૂપિયા છે તો 32 રૂપિયા ભાવ મળે એમને. અને એને કરેલો ખેડૂતો એને 4000 રૂપિયા ભાવ મળે. તો પછી ખેડૂતને 1 સ્ક્વેર મીટરના જો 4000 રૂપિયા પેલાને 32-34 રૂપિયા મળતા હોય, એટલે તમે 1 ફૂટનો ભાવ ગણો તો 3 રૂપિયા 20 પૈસા થયું અને પેલાને 300 થી 400 રૂપિયા ભાવ થયો. તો એમાં ખેડૂત શું કરે? ખેડૂતને એનો પોષણક્ષમ ભાવ તો તમે આપો કમસે કમ, કારણ કે એ વીજ તો ઉભો થવાનો છે. એના પછી તો એના નીચેની કોઈ પણ જમીનને ભવિષ્યમાં વેચી બી નથી શકવાનો કે એના ઉપર કોઈ કન્સ્ટ્રક્શન બી નથી કરી શકવાનો, કારણ કે હેવી લાઈન છે. નીચે તમને એનું જે ચુંબકીય ક્ષેત્ર છે એનાથી નીચે સુધી કરંટ પ્રસરે છે. અને છતાંય જો તમે વાતો કરતા હોય પ્રાઇવેટ કંપનીઓ માટે થઈ અને પોલીસ દમન કરી અને ખેડૂતના ખેતરમાં ખુલ્લે આમ થાંભલા ઉભા કરવામાં આવે, તો મોદી સાહેબ આયા હતા વાવથરાજમાં, તો એમને જાહેરાત કરવી હતી ને કે ભાઈ ખેડૂતોનો અન્યાય નહીં થાય. વીજ થાંભલા ખેડૂતોના જે ઉભા થવાના છે ખેતરમાં, એમને 1.5 કરોડ 2 કરોડ રૂપિયા જે નવસારી બાજુ જે ચૂકવાયા છે એ પ્રમાણે એમને બી ચૂકવી દેશું. પણ એ તો મિત્ર અદાણીનું હતું, એટલે એમાં તો કોઈ એક્શન લેવાય જ નહીં. આ પરિસ્થિતિની અંદર કિસાન સંઘ તો એમની સાથે એવું ડીલ કરીને બેઠો હતો કે 10 લાખ. હવે 10 લાખમાં તો ખેડૂતને કશું થાય એમ જ નથી. અચ્છા, કિસાન સંઘ એવી ડીલ કરેલી? હા, કિસાન સંઘ આ રીતે કુલડીની અંદર ગોળ ભાગવા બેઠો છે કે ભાઈ ખેડૂતના જે મુદ્દા છે એ કઈ રીતે પૂરા કરી દેવા, પ્રશ્નોને કઈ રીતે નિકાલ કરવો, એ ખાલી ભાજપ સાથે એમને બેસી. હકીકતમાં કિસાન સંઘ ખેડૂતનું ભલું નથી કરતો, ભાજપનું ભલું કરી રહ્યો છે. ખાલી મારે એકચ્યુઅલી એ સમજવું છે કે કાલે સાંજે જ્યારે તમે ડિટેન થઈ ગયા હશો એના પછી
એના પછી આપણા જીતુભાઈ વાઘાણી એમને પ્રેસ કરી અને કીધું કે કિસાન સંઘે જે 14 મુદ્દા આપેલા એના અમુકમાં જીઆર કરીશું ને અમુકમાં અમે સૈદ્ધાંતિક મંજૂરી આપવાની એમણે વાત કરી. એટલે કિસાન સંઘે ઉજવણી કરી કે ભાઈ હવે અમારા મુદ્દાઓ જે છે બધા માની લેવામાં આવ્યા છે, આ બધી વસ્તુઓ થઈ. પણ સૈદ્ધાંતિક સ્વીકાર એટલે શું, મારે એ સમજવું છે એમ. જો સૈદ્ધાંતિક સ્વીકાર એમના માટે એવું છે, સૈદ્ધાંતિક સ્વીકાર કે ભાઈ જે અમે કરી લીધો અને અમે માન્ય રાખી લીધો અને બસ એના ઉપર તમે વાહવાહી લૂંટી લો અને જ્યારે ચૂંટણી આવે એટલે એના ઉપર વોટ બટોરી લો. આ એમની સૈદ્ધાંતિક મંજૂરી. બાકી રિયાલિટી એનાથી કંઈક અલગ જ છે. આ સૈદ્ધાંતિક મંજૂરી જેમાં આપી છે એ ચૂંટણી 2027 વિધાનસભાની આવે ને એ સમયે ફરીથી આની આ સૈદ્ધાંતિક મંજૂરીઓ ફરીથી આપવામાં આવશે કિસાન સંઘને. એમને માત્ર ચૂંટણી ટાણે બહાર આવે પેલો કે રાફડાની અંદર સાપ હોય, અંદર પાણી જાય એટલે બહાર આવે, પાણી હુકાઈ જાય એટલે પાછો અંદર જતો રહે. બસ આ કિસાન સંઘનું કામ. કોઈને બહાર દેખાવું નહીં, કારણ કે સરકારનો વિરોધ વધી ગયો છે હાલ. અને મોદી સાહેબ આવતા હતા એટલે બધા વિરોધ કરવાની તૈયારીમાં હતા અને બધા પોતાના પ્રશ્નોની રજૂઆત કરવી એ લોકશાહીનો અધિકાર છે, બધાને મળેલો અધિકાર છે. તો એ પ્રશ્નો ના પૂછાય એના માટે કિસાન સંઘ પોતાની જાતે જ મુદ્દા બનાવી. અને કેમ દર વખતે એક પીએમ આવે જ્યારે બી 12 તારીખે ગઈ વખતે 12 તારીખે ગાંધીનગરમાં તૈયારીમાં હતા અને પછી કે પીએમ આવે છે એટલે અમે તૈયારી આટોપી લીધી. અરે ભાઈ, કેમ શા માટે તમારે આટોપવાની જરૂર છે? તમે પૂછો લોકશાહીની દ્રષ્ટિએ. તમે જો સાચા છો તો પછી પ્રશ્ન પૂછો અને જવાબ મેળવો. અને એ જે મુદ્દા લઈને ફરે છે એ મુદ્દા તમે ખેડૂતોના સાથે ચર્ચા કરજો. એમાં એક પણ મુદ્દો યોગ્ય નથી. એ માત્ર ને માત્ર દેખાવના મુદ્દા છે. જે રીતે કે ભાઈ અમારી અને ખેડૂતોની માગણી છે કે ભાઈ એક વીજ ટાવર ઓછામાં ઓછા 1 કરોડ ઉપર રૂપિયા ખેડૂતને મળવા જોઈએ. બરાબર. તો એની સામે એરિયા 10 લાખ લઈને બેઠા છે. અમારી માંગણી છે કે રીસર્વે રદ થવું જોઈએ, કારણ કે રીસર્વે આખા બનાસકાંઠાની અંદર એક સિંગલ સર્વે નંબર સાચો નથી. અને એના અંદર એ રીતે ભ્રષ્ટાચાર થાય છે કે ભાઈ તમારો સર્વે નંબર સુધારવા માટે તમારે 50,000 થી લઈને 2 લાખ સુધી ખેડૂત પાસેથી લૂંટવામાં આવે છે અધિકારીઓ દ્વારા. અને છતાંય તમારું કઈ રીતે થાય છે હવે એનું હું પ્રૂફ તમને બતાવો, પણ હવે આજે હાલ અહીંયા એ ડિસ્પ્લે કરી શકું એમ નથી. કોઈ વાંધો નહીં. એ સર્વે નંબર તમારો સાચો હકીકતમાં તો થતો જ નથી. એ બીજાની જમીન કાપી અને એના ઉપર તમારો સર્વે બેસાડવામાં આવે છે. એટલે ભવિષ્યમાં એ તો ખોટું જ છે. અને છતાંય જો તમે એમ કહેતા હોય કે ના એ સાચું છે અને અમારે ડિલે થઈ ગયું છે, તો હા, કિસાન સંઘને જે સૈદ્ધાંતિક મંજૂરી આપી એમાં રીસર્વે રદ થવાની મંજૂરી મળી નહીં હોય. વીજ ટાવરને 1 કરોડ રૂપિયા આપવાની મંજૂરી મળી નહીં હોય. એની પાસે સૈદ્ધાંતિક મંજૂરીઓ કેવી હશે કે જેનું કોઈ ઉપયોગ જ નથી, જેનાથી એ હોય કે ના હોય એનાથી ખેડૂતને કોઈ નુકસાન જ નથી. બસ એવી સૈદ્ધાંતિક મંજૂરી એમને મળી હશે. ખાલી મારે એ સમજવું છે કે કાલે જયારે તમારા ઘરે પોલીસ આવી કે પીએસઆઈ આયા હશે, એમણે શું કીધું તમને કે ભાઈ હવે તમારે નથી જવાનું, ઘરે રહેવાનું, કે તમે પોલીસ સ્ટેશન ચાલો? શું કીધું એકચ્યુઅલી? એ લોકો શું કહીને તમને ડિટેન કરે છે? એમને એમ કીધું કે ભાઈ પીએમ આવે છે એટલે તમે કોઈ જગ્યાએ જાઓ નહીં, એના માટે અમારે આદેશ છે કે ભાઈ તમને નજર કેદ રાખો આજે, અને આવતીકાલે તમારું ડિટેન્શન છે. અને જો આજે ડિટેન કરીએ તો આખી નાઈટ તમારે પોલીસ સ્ટેશનમાં રોકાવું પડશે. એટલે પછી સ્વાભાવિક છે કે આપણે આખી નાઈટ પોલીસ સ્ટેશનમાં વિતાવી, એના કરતા આપણે બેટર છે કે આપણે એમ જ કે ભાઈ તો કાલ સવારે ડિટેન કરશું. પણ એમાં લેખિત કશું બતાવતા નથી. એમની પાસે માગીએ છીએ કે ભાઈ લેખિત અમને બતાવો, તો લેખિત કશું બતાવતા નથી. એટલે આ ખુલ્લે આમ લોકશાહીનું ખુલ્લે આમ હનન છે. જ્યારે તમે પોલીસ સ્ટેશન ગયા તો તમારા જેવા બીજા લોકો હતા? તમે એકલા જ હતા? ના, પાલનપુરની અંદર હું એકલો જ હતો. અચ્છા. બીજા અલગ અલગ જગ્યાએ અમારે દિયોદરની અંદર, પછી ધાનેરાની અંદર, પછી લાખણીની અંદર, વડગામની અંદર, વાવની અંદર, અલગ અલગ જગ્યાએ જે ખેડૂત આગેવાનો હતા એ બધાની અટકાયત કરી હતી. તમને તો લેટેસ્ટ માહિતી આપું, દ્વારકામાં મારા એક મિત્ર છે ખેડૂત આગેવાન, એમને મેં ફોન કર્યો, મેં કીધું સાહેબ મને બી ડિટેન કર્યો છે. અલા, મેં કીધું તમને દ્વારકામાં ડિટેન કર્યો છે? તો કે હા સાહેબ, દ્વારકામાં ડિટેન કર્યો છે, ગોળા ફેંક મશીન આવ્યું છે, અમને ના વાગે ને એટલા માટે. એટલે મને હસી આવી ગઈ. એક્ઝેક્ટ આ શબ્દ હતા એમના કે ગોળા ફેંક મશીન આવ્યો છે ને એટલે અમને ના વાગે ને એટલે પોલીસ અમને સાચવીને સંતાઈ દીધા છે. એટલે મને અંદરથી એવું થયું કે ભાઈ, ગુજરાતના પનોતા પુત્ર છે નરેન્દ્ર મોદી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, એ જો બનાસકાંઠા કે ગુજરાત આવતા હોય તો તમામને એક ઉમંગ હોય કે આપણા વડાપ્રધાન આવી રહ્યા છે, આપણે એને પોતાની પ્રશ્નોની રજૂઆત કરીએ. ગુજરાત સરકાર નથી સાંભળી રહી તો આપણે પીએમ ને કહીએ.
એવામાં બી જો તમારું અવાજ દબાવી દેવામાં આવે, ખાસ કરીને વિપક્ષની વાત કરીએ, તો પછી લોકશાહી કઈ રીતે જીવિત રહેશે? જો તમે અવાજ જ નહીં સાંભળવા દો, વાત જ ના કરો, સંવાદિતા જ ના રાખો, ફરિયાદ જ ના સાંભળો, સમસ્યા જ ના સાંભળો, તો પછી કઈ રીતે ચાલશે? હવે મોદી સાહેબ ફરિયાદ તો સાંભળતા નથી, પણ મન કી બાતમાં એમને બધાને ફેરવી રાખે છે અને આખું ભાજપ મન કી બાતમાં ફરે છે. બાકી પ્રેસ કોન્ફરન્સ કરવાની એમની હિંમત નથી. એ તો તમને ખ્યાલ છે ને બધાને ખબર છે. કારણ કે આ 12 વર્ષના ઇતિહાસમાં એમને એક સિંગલ પ્રેસ કોન્ફરન્સ કરી નથી. બરોબર. પ્રેસ કોન્ફરન્સ થી તો જે ભાગે જ છે. તો પછી એના ગુજરાતના પનોતા પુત્ર પેલા આપણા મુખ્યમંત્રી શ્રી કહેતા હતા કે હવે તો મોસાળમાં આપણું જ છે. તો મોસાળમાં છે તો ખેડૂતોનું જે નુકસાનીના જે આપણે માગણી કરી હતી ગુજરાત સરકારે 13,000 સમથિંગ કરોડની, તો 400 કરોડ આપ્યા છે. 13,000 કરોડ તો હજી છેલ્લા 3 વર્ષમાં ચૂકવણું જ નથી કર્યું. એટલે આ તો મોસાળે ફૂટેલું છે. મોસાળે ફૂટેલું છે આ તો. તો પછી ભરતભાઈ હવે શું રણનીતિ? આવી તો વારંવાર તમને લોકો ડિટેન કરી લેશે, તમારી રજૂઆત નહીં સાંભળે, તમને મળવા નહીં દે, તો પછી હવે લોકલ તો બોડી ચૂંટણી આવે છે, તો હવે તો પછી તમારી એ બાજુ જ રસ્તો રહ્યો હવે જવા માટે. તો આ ચૂંટણી લક્ષી તો આયોજન હતું એમનું, કારણ કે એમને ખબર છે કે ચૂંટણીમાં એ હારવાના છે. એના માટે તો આટલું મોટું લઈને આ તાઇફો કરવામાં આવે. હવે આની અંદર એમને 2,200 પાછળ જે ડીઝલ ખર્ચ, 8 થી 10 જિલ્લાની પોલીસ, આ બધું તમે સરેરાશ વિચારો કેટલા કરોડો રૂપિયાનું આંધણ કરી નાખ્યું. હવે જે આપણે જે ચૂંટણી અધિનિયમ છે 1975, એના કલમ નિયમ નંબર 5 મુજબ એવું છે કે તમે ગવર્મેન્ટ સર્વન્ટને કોઈ પણ પાર્ટીની સભામાં કે વ્યક્તિગત કોઈ મંત્રીની સભાની અંદર તમે એમને બોલાવી ના શકો. છતોય તમે વિચારો કે આ લોકોએ શિક્ષિકાઓને ફરજિયાત ફરજ પાડી કે તમારે તો મોઢા બતાવવા ફરજિયાત આવવાનું છે. મહેસૂલ વિભાગને ફરજિયાત ફરજ પાડી કે તમારે આવવાનું જ છે. હા, પોલીસ હોઈ શકે, જે ભાગ છે પોલીસનો કે કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવી, તો એ માટે પોલીસ હોઈ શકે, પણ બીજા અધિકારીઓ કોઈ ના હોઈ શકે. આવું તો ચૂંટણી પંચના નિયમોની અંદર ખુલ્લેઆમ લખેલું છે. એટલે એનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવામાં આવે છે અને ફરજિયાત એમને પાર્ટિસિપેટ કરવા માટે પ્રેશર કરવામાં આવે છે. જો લોકોની ચાહના હોત તો 2,200 મૂકવાની જરૂર જ નથી. આ રીતે કોઈ અધિકારીઓને કે જે સ્ટાફ છે એમને તમારે જે પ્રેશર કરવાની જરૂર જ નથી. હવે જો એ પબ્લિકની જે ભીડ ભેગી થઈ એમાં 50% થી 60% તો મનરેગાની મજૂર, આ જે શિક્ષિકા બહેનો, મહેસૂલ વિભાગ, પછી જે આપણો આ જે આંગણવાડીની બહેનો, હા, પછી નર્સોની, આ બધા હતા. અને પછી વાતો કરે છે કે આ મોદી સાહેબની સભાની અંદર આટલા લોકોની ભીડ. અરે પણ આ ભીડ તો તમે ભાઈ રૂપિયા આવેલી ભીડ નથી. આ તો ફરજના ભાગ રૂપે એમના ઉપર પ્રેશર ઉભું કરવામાં આવ્યું છે અને આ ભીડ આવી છે. આ પરિસ્થિતિમાં તમે શું લોકશાહીનું શું વિચારી શકો કે કેટલી હદ સુધી આ લોકોની તાનાશાહી પ્રસરી ચૂકી છે. અને અધિકારીઓ બી માનસિક ગુલામ છે. અધિકારીઓ માનસિક ગુલામ છે કે એ લોકો પણ સ્વીકારી લેશે કે ભાઈ આ થશે ને આ જ કરવાનું છે. અને આદેશ બી ક્લાસ 1 અધિકારી બેઠો બેઠો કરે છે કે ભાઈ તમારે આ શિક્ષિકાઓ આટલી આવી જોઈએ. અને એના અંદર પાછું શિડ્યુલ પાડેલું હતું કે વીવીઆઈપી માં આટલી શિક્ષિકાઓ બેસશે, વીઆઈપી ની અંદર આટલી શિક્ષિકાઓ બેસશે અને કોમન ના અંદર આટલી શિક્ષિકાઓ બેસશે. એ રીતે મનરેગાના મજૂર હતા, જે બહેનો હતી, જે સેવાવાળી બહેનો હતી, જે આ બધાને એ રીતે કેટેગરી વાઇઝ ડિવાઈડ કરવામાં આવ્યા હતા. હા, એટલે દેખાય કે ભાઈ હા મહિલાઓની હાજરી છે. તેમ છતાં તમારા ત્યાં કેટલાક પેજો છે તમારા બનાસકાંઠાના, હું જોતો હતો, તેમ છતાં ખુરશીઓ ખાલી હતી પાછળ. કેટલાક પેજોમાં મેં જોયું કે પાછળથી લોકો વિડીયો ઉતારી નાખતા હતા, એટલે મેં ખબર પડતી હતી કે પાછળની જે ખુરશીઓ છે, ભલે મોદી સાહેબ બોલતા હોય, પણ પાછળની ખુરશીઓ ખાલી હતી. અનેક પેજોમાં મેં જોયું આ. હા, એ હતું. અને બીજું એ કે એ ત્યાંથી લોકાર્પણ કરવાના હતા પેલું પશુ સંવર્ધન કેન્દ્રનું, કે જે બીજ સંવર્ધન કેન્દ્ર ઉભું કરવા. તો ભાઈ એના માટે 350 કરોડ બનાસ ડેરીએ ખોટો ખર્ચો કર્યો ને. જો મોદી સાહેબને ખબર હોત કે ભાઈ ભેંસના ઓછળમાંથી કેટલું દૂધ નીકળે છે, ગાયના ઓછળમાંથી, એમને ક્યારે ભેંસ તો જોઈ જ નથી, ગાય તો જોઈ જ નથી, ખાલી ફોટામાં જોઈને હકીકતમાં જોઈ, બાકી દોવા તો ક્યારે બેઠા નથી કે એના પાછળ કેટલો ખર્ચ થાય, ખેડૂતને શું થાય છે, પશુપાલકને
એ દૂધનો ઇન્કમ પોસાય છે કે નથી પોસાતી? ભરતભાઈ તમે આઈડિયા આપી દીધો છે હવે મોદી સાહેબને. હવે આ જો આ દૂધ દોવા બેસશે હવે ફોટો પડાવવા માટે. અરે ભલે બેસે તો સારું, તો એમને ખ્યાલ તો આવે કે ભાઈ પશુપાલકને શું તકલીફ છે. કારણ કે તમે પશુપાલકને, કોઈ પણ પશુપાલકને પૂછો, એને પોષણક્ષમ, જો મોંઘવારી પેટ્રોલમાં દેખાય, મોંઘવારી બીજી વસ્તુઓમાં દેખાય, ખેડૂત અને પશુપાલક બે જ એવા વ્યક્તિ છે કે જેને મોંઘવારીની અસર નથી થતી. મોદી સાહેબની દ્રષ્ટિએ તમે દૂધનો ભાવ નહીં વધે અને ખેડૂતના પાકનો ભાવ નહીં વધે. બાકી બજારનું ટોટલ માર્કેટ તમે લઈ લો, બધાનો ભાવ વધશે. અને આ બંને એવા છે કે જેનો ભાવ સરકાર અને વેપારીઓ નક્કી કરશે, અને બાકી બધા પોતાની પ્રોડક્ટનો ભાવ પોતે નક્કી કરશે. મને ભરતભાઈ, મોદી સાહેબ તો એવું માનીને ચાલે છે કે મને ખ્યાલ છે થોડા સમય પહેલા આવ્યા હતા બનાસ ડેરી, ત્યારે એમણે કીધું હતું કે 1 કરોડ રૂપિયા મારી બહેનો કમાઈ રહી છે. અને મેં વિઝ્યુઅલ જોયા હતા, બધી બહેનો હતી આમ સાહેબને આમ લઈને આમ બધું કરતી હતી. તો પછી 1 કરોડ રૂપિયા જો બહેનો કમાતી હોય દૂધથી, તો પછી સાહેબને તો શું ખબર કે 1 કરોડ કમાય છે કે 2 કરોડ એમ. ભાઈ એની અંદર એવું હોય છે કે તમે વાર્ષિક સરેરાશ જે દૂધ ભરાવો છો ને, એટલે કોઈ 200 લીટર દૂધ વાળું ભરાવવા વાળું હોય કે જેને 200 થી 300 ગાયોનો તબેલો બનાવ્યો હોય, એવું આખા જિલ્લાની, આખા તાલુકાની અંદર એકાદ વ્યક્તિ જ હોય, અને એનું જ ટર્નઓવર થતું હોય કરોડનું, પ્રોફિટ નહીં, ટર્નઓવર કરોડનું થતું હોય. અને એ આંકડા બતાવીને એ કરોડોની ઇન્કમ બતાવતા હતા. બરાબર છે. બાકી અમે લોકલ છીએ, અને જે કોઈ પણ પશુપાલકને તમે પૂછી લો કે ભાઈ તારે શું બચે, તો કે છોણના પૈસા નહીં બચતા. એના મોઢે આ દેશી ભાષાનો વર્ડ છે, છાણના રૂપિયા એની પાસે નથી બચતા. આજના દિવસે જે દાણ 700 રૂપિયા મળતું હતું એની કિંમત 1650 રૂપિયા છે આજે, પણ એની દૂધની કિંમત 28 હતી, આજે 28 જ છે લીટર દૂધની. એની સામે જે એક્સપેન્સમાં તમે ગણો કે જે 4 રૂપિયા મળતો હતો એ 12 રૂપિયા પહોંચી ગયો. દાણ 750 થી 1650 થી 1800 રૂપિયા સુધી પહોંચી ગયો. અને એની જે જાળવણી ખર્ચ હતો એ 2-3 હજાર હતો, એની જગ્યાએ 16 થી 17 હજાર થઈ ગયો. જે મજૂર રાખીએ ને આપણે એનો. બિલકુલ. હા, અને ઉપજનો જ ભાવ હતો 28, આજે 28 રૂપિયા 50 પૈસા. ઓહો. હા, તો પછી તમે કહો કે બેનો કરોડોનું દૂધ, એટલે ભાઈ છોણ ના વધે. એ જે જોર રાખતો હોય ને એને ખબર પડે. મોદી સાહેબે પૂછડું જોયું જ નથી અને વાતો કરવા નીકળ્યા છે, તો પછી એ કઈ રીતે, એ બસ ખાલી પેલું જે કાગળ ઉપર લખીને આપ્યું હોય ને, એમના ટેલિપ્રોમ્પ્ટરમાં જે હોય એ ભાષણ છે. રિયાલિટી જઈને ચેક કરો તો ખ્યાલ પડે કે પશુપાલકને કેટલી તકલીફ છે. બિલકુલ ભરતભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપણે પૂરી વાત કરી. અને માત્ર તમારી સાથે નહીં, અમદાવાદમાં પણ આવતા હોય, ગાંધીનગરમાં પણ આવતા હોય, તો પણ ખેડૂતોને તેઓ ડિટેન થઈ જ જતા હોય છે. ગાંધીનગર વાળા જે ખેડૂતો છે એમને ખબર જ છે. મૂળ સવાલ એ છે કે જો તમે આવી રીતે વિરોધીઓને કે જે વિપક્ષ છે એના નેતાઓને તમે આવી રીતે પકડીને જેલમાં નાખશો અથવા તો ડિટેન કરશો, તો પછી લોકશાહીનો કોઈ મતલબ નથી. ભરતભાઈ, આપ જોડાયા, આપ પોતાની વાત શેર કરી, આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ. નમસ્કાર. થેન્ક યુ. જે રીતે ભરતભાઈએ પોતાની વાત કરી છે તેને લઈને આપ શું વિચારો છો, જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ જઈને તેમ બધું અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.